મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો શું કહે કે અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8 ને માથા થઈ ગયો જો મોડું નહીં થઈ ગયું। તો અત્યારે છે એવું અને વાતાવરણ પણ વરસાદ જેવું છે। અત્યારે પણ પાછો તડકો આવી જ જાય। નહીં अब क्या होगा। અમદાવાદમાં ત્યાં તો છે એવું મેં જોયું હતું, અહીંયા શું થાય। અને અત્યારમાં શું કહેવાય અમે નાસ્તો કરવા બેસી ગયા ત્યારે જઈ તો દાળિયાનો ગોળ ખાઈ ગયા। કેટલા ટાઈમ પછી ખાધા? કેમ આ દાળિયાનો ગોળ ખાવાનું મન? હેલ્ધી બહુ ખાવું છે ને કા? નાના હતા ત્યારે ખાતા ને કા? મમ્મી વાત કરતા દાળિયાનો ભૂકો કરીને ખવડાવતા। જીમ બોડી એ જીમ બોડી તો કઈ છે? સારું હાલો હું કરવા બેસી જાઉં નાસ્તો, કારણ કે પછી મોડું થઈ જાય। અત્યારે મેં એક બેડ ન્યૂઝ એ આવી ગયા કા પ્રભા માસી, નાની માન માસી, ભગવાન એની આત્માને શાંતિ આપે કા। જમું હા, ભગવાન એની આત્માને બસ શાંતિ આપે ને જ્યાં હું અહીંયા ખુશ રહે એ ભગવાનને પ્રાર્થના કા। સારું ચાલો હવે નાસ્તો કરી લઈએ અમે, અને કિશનભાઈ પણ આવી ગયા। કિશનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન। જય હનુમાન। પંખો ચાલુ કરી દેજો। નાસ્તો કરી લઈએ ફટાફટ। ફેમિલી તો વાગી ગયા છે 1, અને શું કહેવાય કે આજે તો બહુ ખુશ છું, કારણ કે મને હમણાં એક મસ્ત ન્યૂઝ મળ્યા। આજે તો શું કહેવાય કે નલિનભાઈ અને હિરલ ભાભીની એનિવર્સરી છે, એટલે પહેલાં તો બેને હેપી એનિવર્સરી। શું કહેવાય મારે સપોર્ટ સિસ્ટમ કહેવાય એવા બંને જણા બહુ મિસ કરું, એમ થાય કે જલ્દી હવે પોરબંદર આવી જાઉં। અને આજે તો મને ખબર જ હતી ગઈકાલે રાતથી કે નલિનભાઈ આવી જ જશે એનિવર્સરી ઉપર। મને એમ જો કે એણે મને નહોતું કીધું, પરંતુ મને અંદરથી ફીલ થતું હતું કે આવશે જ, અને ખરેખર આવી પણ ગયા। ત્યારે મમ્મીએ વિડીયો કોલ કર્યો હતો તો મેં એમની જોડે વાત પણ કરી, અને શું કહેવાય કે આવી ગયા એની એનિવર્સરી મનાવવા માટે। અને હવે તો એને વેકેશન હશે ને એટલે અહીંયા આવી ગયા અહીંયા, અને એન્જોય કરશે આજે બધાય મસ્ત મસ્ત પાર્ટી કરશે, મારી જમા રહેશે। ઓકે, હું આવીને તમારી પાસેથી શું કહેવાય મસ્ત પાર્ટી લઈશ। નલિનભાઈ અને હિરલભાઈ બંને તો બંને ખૂબ હેપી રહ્યો, અને આમ જ અમારી સાથે રહ્યો, અને સદા હસતા રહ્યો એવી અમારી પ્રાર્થના। અને આજે તો શું કહેવાય કે હવે તો ભાગી ગયા છે 1, અને મેં મસ્ત વાત પણ કરી ઘણા ટાઈમે। અને હવે ટાઈમ થઈ ગયો છે અમારે જમવાનો, તો અમે પણ જમી લઈએ। આજે જમવામાં છે ગુવાર બટેકાનું શાક, રોટલી, છાશ ને થોડી કેરી સુધારી દઈએ ભગવાનને। તો અમે પણ એ પાર્ટી કરી લઈએ, અહીંયા પણ એ લોકો બધા રસ ખાસામાં કેરી ખાઈ લેશું। તો સારું ચાલો જમી લઈએ હવે ફટાફટ, ભગવાનજીને પહેલાં થાળી ધરી દઈએ। ફેમિલી તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ 9:15, અને શું કહેવાય કે અમારી રસોઈ પણ થઈ ગઈ, અને આજે અમે જમવામાં બનાવ્યા છે આલુ પરોઠા। તો હમણાં જમવા બેસી જાય, જઈ પણ આવી ગયા। આ તો શું કહે કે બપોરનો સીધો અત્યારે વ્લોગ મેં શૂટ કર્યો, કારણ કે હું બપોરે 3 વાગ્યાની કે 3 વાગ્યાની શું કહે વાંચવા બેઠી ગઈ હતી, રામાયણ વાંચતી હતી, મેં 7 વાગ્યા સુધી એ જ વાંચી 3 કે 4 કલાક। આજે મારે ગમે એમ કરીને પૂરી કરવી જ હતી, અને પાછું આવતું હતું એવું કામ મન ન ભરે એમ
300-350 પેજ મેં વાંચી લીધા. હવે ખાલી 10 કે 12 જ છે, પરંતુ પછી રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે હું રાત્રે સુવાટાણે વાંચી લઈશ થોડું. મમ્મી ક્યારના ના પાડતા હતા કે તું ઊભી થઈ જાય કારે વાંચે તો બધું પછી વાંચે, પણ એમાં એવું આવતું હતું ને એમ થાય કે વાંચી જ લઈએ હવે પછી પૂરું થઈ જાય એમ. અને પાછું પછી હું નહીં આવું તો પછી મારે એ બુક ક્યાં ભેગી એમ બધી લઈ જાવી, એટલે અહીંયા હતી તો એમ થાય કે પૂરી કરી લઉં. કેટલો ટાઈમથી અમે વાંચતી હતી તો પછી આજે અમે બધું એવું આવતું હતું, સુંદરકાંડ ને લંકાકાંડ ને બધું વાંચવા જેવું જ હતું. એટલે પછી એમ થયું કે વાંચી જ નાખું. એટલે બપોરની બેઠી નીંદરે નથી આવતી મને, બીજું કંઈ કામે નહોતું. એટલે પછી આજે વાંચી જ નાખ્યું. અને પછી અમે બનાવ્યા આલુ પરોઠા, કારણ કે આજે શું કહેવાય કે કેટલા દિવસથી અમે નહોતા બનાવ્યા ને આજે અમે નલિનભાઈ આવ્યા અને શું કહેવાય કે બંનેની એનિવર્સરી છે તો આપણે મમ્મી પાર્ટી થઈ જાય કા એની એનિવર્સરી છે, અમે આલુ પરોઠાની પાર્ટી કરી લઈશું. અને બાકી તો બસ એવું છે. અને અત્યારે હવે જમી લઈશું. મમ્મી ટિફિન છે સાફ કરે છે, અહીં પરોઠા રેડી થઈ ગયા છે તો જય ફ્રેશ થઈ જાય પછી અમે લોકો જમી લઈએ ને પછી જોઈએ હવે આગળ શું કરીએ. તો જે પણ હોય છે તમને બતાવતા જશું. ફેમિલી તો વાગી ગયા છે અત્યારે 11:30 અને શું કહેવાય કે અમે જમી પણ લીધું હતું અને ફ્રી થઈને ઘરે ફોન કર્યો હતો. અને અત્યારે શું કહેવાય કે લાઇટ વહી ગઈ એટલે મારે આવી રીતના લાઇટ રાખવી પડે છે. અને શું કહે કે હવે ટાઈમ થઈ ગયો છે આરામનો, તો મને થયું કે પહેલાં હું વિડીયોને એન્ડ કરી દઉં. તો આઈ થિંક આજે વિડીયો થોડોક નાનો હશે, પરંતુ મમ્મીનું ભજન છે એ એડ કરી દઈશ આમાં, તો એ પણ તમે સાંભળી લેજો અને કેવું લાગે કોમેન્ટ કરજો. અને તો બસ આજ માટે આટલું. મળીએ કાલના નવા વ્લોગની સાથે, તો જોતા રહ્યો અમારા વ્લોગ જયતી મોઢા એન્ડ ફેમિલી ઉપર. મળીએ કાલના નવા વ્લોગની સાથે. બાય, જય શ્રી કૃષ્ણ બધાને. હાય બાપુની જય. લાગો છો પ્યારા બાપુ, લાગો છો પ્યારા, લાગો છો પ્યારા બાપુ, લાગો છો પ્યારા. સંતરેયા પપરાવાળા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. દર્શન કરતા દુખડા હરતા, દર્શન કરતા દુખડા હરતા. આનંદ મંગલ સુખ વર્તાતા, આનંદ મંગલ સુખ વર્તાતા. કલ્યાણ સદા કરનારા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. દીના દુખિયા કોઈ શરણે આવે, દીના દુખિયા કોઈ શરણે આવે. કર જોડીને શીશ નમાવે, કર જોડીને શીશ નમાવે, કર જોડીને શીશ નમાવે. પલમાં દુઃખ હરનારા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. સંસારના સૌ બંધન તોડી, સંસારના સૌ બંધન તોડી. પિત ભક્તિ હૃદય પિતરથી ખોડી, ભક્તિ હૃદય પિતરથી ખોડી. અલખનું નામ રટનારા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. અલખનું નામ રટનારા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. બરડામાં જઈને બેસણા પીધા, બરડામાં જઈને બેસણા પીધા. મોહ માયા સૌ ત્યાગી રે દીધા, મોહ માયા સૌ ત્યાગી રે દીધા. કરુણા હૃદય ધરનારા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. ગુણલા બાળકો ગાયે તમારા, ગુણલા બાળકો ગાયે તમારા. સેવકની લાજ રાખનારા ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. ભવસાગર તરનાર ત્રિકમજી બાપુ, લાગો છો પ્યારા. લાગો છો પ્યારા બાપુ, લાગો છો પ્યારા. સંતરેયા પપરાવાળા ત્રિકમ
લાગો છો પ્યારા એકમજી બાપુની